જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે મૂંગોળી એટલે મગની દાળની વડી આપણે સિદ્ધ કરવાની છે, જે અત્યારે શ્રી પ્રભુને ખાસ ભોગ ધરવામાં આવે છે. અત્યારે આપણે અડદની દાળની વડી નથી આવતી, તો મગની દાળને આપણે 5 થી 6 કલાક પલાળીને એને આપણે સરખી રીતે પીસી લેવાની છે. પછી એક પાત્રમાં એને કાઢી લેવાનું છે. એટલે આપણે એની મૂંગોળી કહેવાય. તો એને સરખું ફાઇન પેસ્ટ આપણે કરી લેવાનું છે. અને પછી એમાં આપણે સિંધાલું સ્વાદ મુજબ પધરાવી દેવાનું છે. અહીંયા મેં અડધા કપ દાળનો ઉપયોગ કર્યો છે. આપ વધારે દાળનો ઉપયોગ કરી શકો છો. ખમણેલું આદું સાથે પધરાવી દેવાનું છે અને એને સરખી રીતે આપણે પહેલાં ફીણવાનું છે. હવે ફીણવાથી શું થશે કે મિશ્રણ હલકું થશે એકદમ, અને બેટર એકદમ હલકું કરવાનું છે. પછી થોડીક વાર એને સાઈડ પર મૂકી દઈએ આપણે, અને થોડીક વાર આપણે સાઈડ પર એને મૂકીએ અને પછી ફરીથી કાં તો આપ આવી રીતે વિસ્કર લઈ શકો, કાં તો હાથેથી, કાં તો ચમચીના મદદથી આપણે એને સરખું ફીણવાનું છે. કારણ કે એને જેટલું ફીણશું એટલું જ એમાં એર બનશે તો મૂંગોળી ખૂબ સુંદર અને હલકી બનશે. એટલે એને ફીણવું ખૂબ જ જરૂરી છે. તો મૂંગોળી છે છાશમાં બને છે. તો છાશમાં કેવી રીતે બને છે એ હું આપને દેખાડું આગળ વિડીયોમાં. તો બને ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં એને ફીણવાનું. તો અહીંયા જો આમાં આપણે બબલ્સ દેખાતા હશે કે કેટલું હલકું થઈ ગયું છે. હવે આપણે છાશનો વઘાર કરવાનો છે. જેમાં મેં એક કઢાઈ લીધી, એમાં 1 ચમચી ઘી પધરાવ્યું અને એમાં આપણે જીરું, હિંગનો વઘાર કરવાનો છે. જો અહીંયા આપ લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો. મેં એ મરચાંનો ઉપયોગ નથી કર્યો. અહીંયા હું શ્યામ તીખાનો ઉપયોગ કરી રહી છું. તો અહીંયા ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં હિંગ અને જીરું પધરાવી દઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે એ મૂંગોળીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા મેં અડધી ચમચી જીરું અને 1/4 ચમચી હિંગ પધરાવી દીધું છે. આ જરાક એવું ફૂટવા માંડે એટલે આપણે છાશનો વઘાર કરી દઈએ. છાશ અહીંયા થોડીક એવી ખાટી લેવાની છે છાશમાં પધરાવીને. હા, પણ છાશ જ્યારે પધરાવીએ ત્યારે ગેસની આંચ બંધ રાખવાની છે, એ ધ્યાન રાખવાનું છે આપણે. તો હવે કઢાઈ ગરમ છે એટલે આપણે એને બીજા પાત્રમાં કાઢી લઈએ. કારણ કે જો કઢાઈમાં જ આપણે છાશને પધરાવી દઈશું ગેસ ચાલુ રાખીને તો છાશ ફાટી જશે. હવે આપણે અહીંયા સ્વાદ મુજબ સિંધાલું પધરાવી દઈએ અને જરાક એવી એમાં સાકર પધરાવી દેવાની છે. કારણ કે ખટાશ અને ગળાશ બંને એકદમ બેલેન્સ હોવું જોઈએ. આમાં દહીંનું છાશનો ઉપયોગ કરવાનો છે. તીખાશ માટે અહીંયા શ્યામ તીખા એટલે કાલી મિર્ચનો ઉપયોગ કર્યો છે. આપને લીલા મરચાંનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, બટ અહીંયા રીત પ્રમાણે શ્યામ તીખાનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આ શ્યામ તીખા એટલે કાલી મિર્ચનું ક્રશર છે. આ આપને ઓનલાઈન સરળતાથી મળી જાય છે. એનું લિંક હું આપને વિડીયોના શોપિંગ બેગમાં આપી દઈશ. આપને અગર પરચેસ કરવું હોય તો આપ લઈ શકો છો. તો અહીંયા મૂંગોળીનું જે બેટર તૈયાર રાખ્યું હતું એમાં હવે હળદર પધરાવવાની છે અને હિંગ પધરાવવાની છે. સાથે શ્યામ તીખા આમાં બી આપણે પધરાવવાનું છે. તો એને સરખી રીતે ફરીથી આપણે ફીણી લઈશું. આમાં ફરીથી મેં થોડું આદુનો ઉપયોગ કર્યો છે. તો આ બેટર સરખી રીતે ફૂલી ગયું છે. આપણે અહીં જો એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે. આપને એમાં કંઈ ના સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. હા, જવાબ દેવામાં મને ઘણીવાર મોડું થાય છે, એના માટે હું ક્ષમા માંગીશ. પણ જેવું મને સમય મળશે હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ફરીથી સરખી રીતે આપણે મિક્સ કરી રહીએ. હું અહીંયા વિડીયોને કટ નથી કરી રહી, જેથી આપને હું પ્રોપર વિડીયો સમજાવી શકું કે સામગ્રી કેવી રીતે સિદ્ધ કરી છે. અહીંયા તળવા માટે તેલનો ઉપયોગ કર્યો છે. તેલ એકદમ સરખો ગરમ થઈ જાય પછી આપણે એમાં સુપારી જેટલી હોય એટલી જ આપણે અહીંયા મૂંગોળી પધરાવી દેવાની છે અને એને ગોલ્ડન બ્રાઉન રંગની તળી લેવાની છે બંને બાજુથી. આ સામગ્રી સકડી વિભાગની છે એટલે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. મૂંગોળી સરખી રીતે તળાઈ જાય એટલે એને કાઢીને તરત જ એને છાશ આપણે જે વઘારી રાખી છે છાશમાં જ પધરાવી દેવાનું છે. છાશમાં મેં લીમડા અને લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે. આપને જો ના કરવું હોય તો આપ સ્કીપ કરી શકો છો. તો બંને બાજુ તો સરખી તળાઈ જાય. સાવ કડક નહીં કરવાની, પણ બબલ્સ આવતા બંધ થઈ જાય એટલે સમજી લેવાની કે મૂંગોળી તળાઈ ગઈ છે. તો અહીંયા મૂંગોળી તળાઈ ગઈ છે, એને બહાર કાઢી લઈએ. વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ ચોક્કસથી કરશો કે આપને કેવો લાગ્યો છે. અને હા, આપણા ગ્રુપમાં તો ચોક્કસથી શેર કરશો, જેથી વધુ લોકોને વિડીયો મળે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. તો મૂંગોળી કાઢીને આપણે છાશમાં પધરાવી દઈએ. આવી રીતે બધી મૂંગોળી તળી લેવાની છે.
તો આપણે અહીંયા જે છાશ વઘારીને રાખી છે, એમાં વઘારેલી છાશનો ઉપયોગ થાય છે. એમાં મૂંગોળી પધરાવી દઈએ અને એને કમસે કમ 15થી 20 મિનિટ સાઈડ પર પધરાવી દઈએ, જેથી સુંદર મૂંગોળીયામાં ફૂલી જાય. તો અહીંયા ખૂબ સુંદર અને સરળ રીતે આપણી મૂંગોળી સિદ્ધ થઈ ગઈ છે. શ્રી પ્રભુને સોહાય તેમ, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ. તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.